અને મહત્વપૂર્ણ જાણકારી રાજકોટથી સામે આવી રહી છે કે જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે। જલારામ હોસ્પિટલ સામે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ લગાવાયા છે। મૃતક પાસે જવા દેવા માટે 30,000 રૂપિયા માંગ્યાનો આક્ષેપ છે। ડોક્ટરની બેદરકારીથી નંદિનીબેન રાઠોડનું મોત થયું છે। ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતિ દરમિયાન જ મહિલાનું મોત થયું। પરિવારમાં એક બાજુ ખુશીનો માહોલ છે કારણ કે બાળકનો જન્મ થયો છે, પરંતુ બીજી બાજુ માતમ છે કારણ કે બાળકને જન્મ આપનારી માતા એટલે કે મહિલાનું ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે। પરિવારમાં એક ખુશી હતી કે ઘરે બાળકનો જન્મ થયો છે, પરંતુ પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકની માતાનું મોત થયું છે। પરિવાર અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે પીએમ રૂમ ખાતે આવ્યો છે, કારણ કે જે રીતના મૃતદેહ છે તેને અહીં લાવવામાં આવ્યો છે મોતનું સાચું કારણ જાણવા માટે, કારણ કે સ્વસ્થ રહેલી મહિલાને અચાનક જ કેમ મોત થયું તેને લઈને ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ છે। પેલા બેન છે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, શું આખી ઘટના શું બની હતી? હાવ હાજુ હતા, હાવ કાંઈ કોઈ વસ્તીનું કાંઈ નતું। દાળ ભાત ખાધા, 4 વાગ્યે બેઠા હતા, બધા બાટલા સરતા હતા, બધું કાઢી નાખ્યું। નીચે રજા દેવાની તૈયારી કરી કે નીચે વયા જાવ તમે કે, તો અચાનક અને ડોક્ટરે અમને જવા ન દીધા અંદર। અમે ઘણી જવાની કોશિશ કરતા હતા, અમને જવા અંદર ન દીધા। તો તરત જ અચાનક જ હૃદય એને બે ગયો ડોક્ટરે, તોય અમને જવા નતા દેતા। તો અમે તોડફોડ કરી, તો અમને જરાક તોય અમે એને કીધું કે અમને અમારું માણસ છે, અમને જોવા દો, ભલે જે થયું હોય પણ અમને ડોક્ટર અંદર ના જવા દીધા। અને ડોક્ટર બધા એક કોઈ ડોક્ટર અંદર ન રહ્યું સાહેબ। ડોક્ટરે સારવાર જ ન કરી એવું? હા, ડોક્ટર સારવાર નથી જ કરી। પૈસા લેવાની કીધી કે 30,000 રૂપિયા હજી ભરી આવો કે, પછી કે હું તમને અંદર જોવા દઉં કે બેન। પૈસા માંગ્યા, પછી મૃતદેહ જોવા દીધો? પેલા પૈસા ભરી આવો કે અંદર, પછી જ કે હું અંદર કે તમને જોવા દઈશ કે। દાદા, મોત થઈ ગયું તમને ક્યારે કીધું? ખાસ ક્યારે કીધું તમે? ઈ મોત થઈ ગયા પછી અમને 1.5-2 કલાક પછી કીધું, એ જાણ ન કરી। સાઈનું બાઈનું એમને કરાવી લીધી, અને પછી એમ થોડા અમને એમ કે આમ સિરિયસ છે ને ઓલું છે, મોત થઈ જ ગયું હતું। હા, શું ડોક્ટરે શું કીધું ત્યારે તમારા દાખલ કર્યા ત્યારે કેવી પરિસ્થિતિ? ત્યારે તો સારી પરિસ્થિતિ હતી, કાંઈ વાંધો નતો। પછી બાટલા બધું કાઢી નાખ્યું, પણ લોહીનો બાટલો ચડાવ્યો ને તો મોઢામાંથી લોહી નીકળવાનું, ઈ કાંઈ અમને કીધું નહીં। ઈ પછી અમે જોયું ને ત્યારે ખબર પડી કે આવું થઈ ગયું છે, અને ઈ વયા ગયા ત્યાં લગી કોઈ જવાબ દીધો નહીં અમને, અને જાણ કરી જ નહીં અમને। કઈ હોસ્પિટલ? કઈ? જલારામ હોસ્પિટલ। જલારામ હોસ્પિટલ પેલા ક્યાં દાખલ હતા? સતનામમાં। હા, ત્યાંથી પછી મેડમે ચિઠ્ઠી કરી દીધી અમને, પછી જલારામમાં લઈ ગયા। ત્યાં કેટલા દિવસ સારવાર રહી? ત્યાં 2 દિવસ, સોમવારે લઈ ગયા હતા। હા, શું કેશો દાદા, તમારું શું કેવું છે? કાંઈ નહીં, અમે ન્યા જ હતા, સારું જ હતું, કોઈ જાતનું નતું। એને હંધું કાઢી લીધું, એને કીધું કે 5 વાગે તમને દઈ દઉં રજા, તમે નીચે અંદર વહી જાઓ। તે પછી એને એમ કીધું કે એક લોહીનો બાટલો લઈ આવી દો, ચડાવી દો, બરાબર। પછી 6:30 એને ચાલુ કર્યો બાટલો, અને અડધી પોણી કલાક થઈને તો એને નળિયું ને હંધું રાખવા માંડ્યા। તો અમે સાહેબને કીધું, પણ અમને એ જ છે કે જે બાટલો લોહીનો ચડાવ્યો, ન્યાયને જે બેદરકારી એની થઈ, અને મોઢે લોહી નીકળવા માંડ્યા, કોઈ અમને જોવા જ ન જવા દે। અમે એમ કીધું, સાહેબ 5 ડોક્ટર બીજા બોલાવી લ્યો, અમે દઈ દેવું, તોય ન બોલાવ્યા। કેમ કે દર્દીનું ન્યા જ એવું હતું કે એ લોકોને ખબર જ હતી કે આમાં કોઈ વસ્તુ કાંઈ નથી, તો બીજા ડોક્ટરને આપણે ન બોલાવે। એ લોહી ચડાવતા જ આ વસ્તુ થઈ। તમારું શું માનવું છે? શું ન્યાય માટે તમારું શું? ન્યાય જ જોઈશે મારે, એની માટે કાર્યવાહી થાય એવું અમને ન્યાય જોઈશે, બસ દીકરી માટે। બીજી દીકરીને કોઈ કરે નહીં, દીકરી નાના બચ્ચા મૂકીને વયું જાય, તો આ પ્રમાણે ડોક્ટર બેદરકારી ન કરવા જોઈએ। તો અમે ગરીબ માણા, તો અમને અટાણા રૂપિયાના ખાડા બુરાઈ જાય, પણ નાના ખાડા ન બુરાય। નાના બચ્ચાનું કોણ, એનું બચ્ચું અટાણા તલખે છે, એનું કોણ અમારે કેતો અમને? કાચની પેટીમાં એને માવતર ન જોયા એને, તો એ બચ્ચાનું કોણ સાહેબ? અમે અમારી દલીલ અમે આટલું કરી, બચ્ચું અટાણ કાચની પેટીમાં એને માં ન જોઈ, એને બાપ ન જોયા એને, તો પેલુંથી દીકરી હતી તો એ મૂકીને વહી ગઈ। હવે અમારે શું સમજવાનું? તો જોઈ શકાય છે પરિવારમાં અત્યારે ગમગીની છે, કારણ કે એક દીકરી જે અત્યારે બાળકને જન્મ આપ્યો છે ને ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે, ને ન્યાય માટે હાલ જે પરિવાર છે તેની માંગ પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે
રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.